Hello everybody. Today I am going to discuss about the specific gravity. Unit 1, paper 404. Unit 1, paper 404. Paper 404. Scale of specific gravity. Scale of specific gravity. Specific gravity are used to measure the concentration of aqueous solution. એટલે કે દ્રાવણની સ્પેસિફિક ગ્રેવિટી છે એ માપવામાં આવે છે. તો સૌથી પહેલા તો સ્પેસિફિક ગ્રેવિટી એટલે શું? તો આપને બધાને ડેન્સિટી ખબર છે. ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ બાય વોલ્યુમ. બરાબર. તો સ્પેસિફિક ગ્રેવિટી અને ડેન્સિટી છે એ બંને આમ જોઈએ તો એક જ સરખા છે. તો સ્પેસિફિક ગ્રેવિટી એટલે શું? તો કે કોઈ પણ સોલ્યુશનની સ્પેસિફિક ગ્રેવિટી માપવા માટેનું સૂત્ર છે. સ્પેસિફિક ગ્રેવિટીને કહેવાય એસજી. બરાબર. કોઈ પણ સોલ્યુશનની સ્પેસિફિક ગ્રેવિટી માપવા માટેનું સૂત્ર છે કે specific gravity is equal to density of solution. એટલે કે જે તે સોલ્યુશનની ડેન્સિટી આપણે સ્પેસિફિક ગ્રેવિટી માપવાની હોય એ સોલ્યુશનની શું લેવાની? ડેન્સિટી ઓફ સોલ્યુશન અપોન ડેન્સિટી ઓફ વોટર. ટેમ્પરેચર આવશે બંનેમાં સરખા, T1 કેલ્વિન એન્ડ T2 કેલ્વિન. એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી T1 અપોન T2 ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી ઓફ સોલ્યુશન અપોન ડેન્સિટી ઓફ H2O. T1 કેલ્વિન એન્ડ T2 કેલ્વિન ટેમ્પરેચર. બરાબર. હવે એને આપણે કીધું છે સ્પેસિફિક ગ્રેવિટી. બરાબર. એક એક્ઝામ્પલ આપું છું કે એ પહેલા આપણે અહીંયા લખ્યું છે. આ તો આપને ખબર છે કે જે તે સોલ્યુશન છે કે જેની આપણે સ્પેસિફિક ગ્રેવિટી માપવાની છે એની ડેન્સિટી લીધી છે ઉપર. બરાબર. નીચે લીધું છે H2O. એટલે કોઈ પણ સોલ્યુશનની સ્પેસિફિક ગ્રેવિટી છે એ માપવા માટે આપણે સ્ટાન્ડર્ડ તરીકે વોટર લેવામાં આવે છે. પહેલા આપણે વોટરની ડેન્સિટી આપને ખબર છે 1. બરાબર. સ્ટાન્ડર્ડ તરીકે વોટર શું કામે લેવામાં આવે છે કે વોટર છે એ બધે જ અવેલેબલ છે. બરાબર. અને એની ડેન્સિટી છે એ 1 છે. એટલે વોટરની સાપેક્ષમાં બીજા કોઈ પણ સોલ્યુશનની ડેન્સિટી માપવામાં આવે છે જેને આપણે કીધું સ્પેસિફિક ગ્રેવિટી. બરાબર. એના યુનિટ જોઈએ તો કોઈ પણ સોલ્યુશનની ડેન્સિટી કિલોગ્રામ પર મીટર ક્યુબ. વોટરની છે કિલોગ્રામ પર મીટર ક્યુબ. એટલે શું આવશે? યુનિટ લેસ. બરાબર. એટલે સ્પેસિફિક ગ્રેવિટી છે એનો કોઈ યુનિટ નથી. એટલે કે કોઈ એકમ છે નહીં. હવે કોઈ એક એક્ઝામ્પલ આપું છું. સપોઝ કે કોઈ એક સોલ્યુશન છે જેની જેની ડેન્સિટી છે એ 3000 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. વોટરની છે 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ.
તો જે તે સોલ્યુશનની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી થાય તો કે ડેન્સિટી એની 3000 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે, એક્ઝામ્પલ છે, અને વોટરની આપણે ખબર છે 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ એટલે કે 1, બરાબર. તો જે તે સોલ્યુશનની ડેન્સિટી છે એ વોટર કરતાં કેટલી વધારે છે? 3 ગણી, બરાબર. સોલ્યુશન જે તે કોઈ પણ એક્ઝામ્પલ આપ્યું છે, કોઈ પણ સોલ્યુશનની ડેન્સિટી સપોઝ 3000 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે, વોટરની છે 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ, તો એની સ્પેસિફિક ગ્રેવિટી છે એ કેટલા ગણી થાય તો કે 3 ગણી, બરાબર. બીજું એક કોઈ સોલ્યુશન છે કે જેની સ્પેસિફિક ગ્રેવિટી છે એ 5000 છે, કોની સાપેક્ષમાં માપવાની હોય છે? વોટરની સાપેક્ષમાં. સ્ટાન્ડર્ડ તરીકે આપણે લીધો છે વોટર, બરાબર. તો જે તે સોલ્યુશનની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી થાય? 5 ગણી, બરાબર. બીજું એક્ઝામ્પલ આપું છે કે કોઈ સોલ્યુશનની સ્પેસિફિક ગ્રેવિટી છે એ 0.5 છે, વોટરની 1 છે, બરાબર. તો કોઈ સોલ્યુશનની ડેન્સિટી છે એ 0.5 છે, પાણીની આપણે ખબર છે 1 છે, તો એની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી છે? પાણી કરતા અડધી, હાફ, બરાબર. સૂત્રની અંદર કિંમત મૂકી અને કેલ્ક્યુલેટ કરવું હોય તોય થઈ જાય કે Hg(T1/T2) is equal to density of solution, એટલે કે જે તે સોલ્યુશનની લીધી આપણે લીધી સપોઝ કે 0.5 અને 1, બરાબર. સ્પેસિફિક ગ્રેવિટી આપણે કેટલી મળે? વોટર કરતા અડધી, બરાબર. કે સોલ્યુશન, કોઈ પણ સોલ્યુશન લઈએ એની ડેન્સિટી એઝ અ સ્ટાન્ડર્ડ તરીકે લીધું છે વોટર, બરાબર. એના ઉપરથી આપણે મળશે સ્પેસિફિક ગ્રેવિટી. ટેમ્પરેચર છે ઈ 288.7 કેલ્વિન, કે સોલ્યુશન અને વોટર બંનેની એક જ સરખા ટેમ્પરેચર એટલે કે 288.7 કેલ્વિન ટેમ્પરેચરે એની સ્પેસિફિક ગ્રેવિટી છે એ મેઝર કરવામાં આવે છે, બરાબર. 2-3 એક્ઝામ્પલ આપ્યા છે કે કોઈ એક સોલ્યુશનની સપોઝ કે 5000 હોય, કોની સ્ટાન્ડર્ડ તરીકે લીધું છે વોટરને 1000, તો સ્પેસિફિક ગ્રેવિટી છે એ પાણી કરતાં 5 ગણી વધારે છે. અહીંયા આપણે સોલ્યુશનની 0.5 લીધી છે તો એની સ્પેસિફિક ગ્રેવિટી પાણી કરતાં અડધી છે, બરાબર. આ છે સ્પેસિફિક ગ્રેવિટી માપવા માટેનું સૂત્ર, બરાબર. જે તે સોલ્યુશનની ડેન્સિટી 288.7 કેલ્વિન અને જે વોટરની ડેન્સિટી 1 is equal to specific gravity T1/T2 એટલે 288.7 કેલ્વિન ટેમ્પરેચર, બરાબર. હવે આગળ છે કે સ્પેસિફિક ગ્રેવિટી માપવા માટે હાઇડ્રોમીટર નામના સાધનનો ઉપયોગ થાય છે. થર્મોમીટર કરતાં થોડુંક અલગ હોય છે. જે તે સોલ્યુશનની સ્પેસિફિક ગ્રેવિટી માપવાની હોય, સોલ્યુશનની અંદર હાઇડ્રોમીટર ડુબાડી દેવાનું, જ્યાં સુધી કાપો આવે એ તમારી સ્પેસિફિક જે તે સોલ્યુશનની સ્પેસિફિક ગ્રેવિટી કહેવાય. એટલે કે ઇન્ડસ્ટ્રીની અંદર સ્પેસિફિક ગ્રેવિટી માપવા માટે હાઇડ્રોમીટર નામના સાધનનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ઘણા બધા સ્કેલ છે એ અવેલેબલ છે કે જેનો ઉપયોગ કરી અને આપણે સ્પેસિફિક ગ્રેવિટી છે એ મેઝર કરી શકીએ છીએ. તો કે અમુક સોલ્યુશન છે જે અથવા લિક્વિડ છે એ હેવિયર ધેન વોટર હોય અને લાઇટર ધેન વોટર હોય, તો એની સ્પેસિફિક ગ્રેવિટી માપવા માટેના અલગ અલગ સૂત્ર છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની સ્પેસિફિક ગ્રેવિટી માપવી હોય તો એના માટેનું અલગ સ્કેલ અવેલેબલ છે. પછી સુગર ઇન્ડસ્ટ્રી હોય તો એની સ્પેસિફિક ગ્રેવિટી માટેનો અલગ સ્કેલ છે એ અવેલેબલ છે. હું અહીંયા લખું છું, સૂત્ર છે સ્પેસિફિક ગ્રેવિટી માપવા માટેના અલગ અલગ સ્કેલ, બરાબર. સ્કેલ ઓફ સ્પેસિફિક ગ્રેવિટી, સ્કેલ ઓફ
સ્પેસિફિક ગ્રેવિટી. જેને આપણે કીધું છે SG. બરાબર. પેલું છે ડિગ્રી ઓફ ટ્વોડેલ. ડિગ્રી ઓફ ટ્વોડેલ. Degree of Twaddell is equal to 200 specific gravity 288.7 minus 288.7 minus 1. બરાબર. ડિગ્રી ઓફ ટ્વોડેલ અથવા તો આપણે એને કહેવાય TW, જેને ફૂલ ફોર્મ છે ટ્વોડેલ. ડિગ્રી ઓફ ટ્વોડેલ ઇઝ ઇક્વલ ટુ 200 SG એટલે સ્પેસિફિક ગ્રેવિટી 288.7 માઇનસ 288.7 માઇનસ 1. એટલે કે આ બંને શું છે તો કે સોલ્યુશનની ડેન્સિટી at 288.7 Kelvin temperature and water density at 288.7 Kelvin temperature. બરાબર. માઇનસ 1 એટલે વોટરની ડેન્સિટી. બરાબર. આ પહેલો સ્કેલ છે ડિગ્રી ઓફ ટ્વોડેલ અથવા TW. બીજો સ્કેલ છે કે ફોર લિક્વિડ હેવિયર ધેન વોટર. For liquid heavier than water as a standard. બરાબર. એવા લિક્વિડ કે જે પાણી કરતાં વધારે હેવી હોય એની સ્પેસિફિક ગ્રેવિટી માપવા માટેનું સૂત્ર છે, એનો સ્કેલ છે ડિગ્રી ઓફ બોમી અથવા એને કહેવાય BE. ડિગ્રી ઓફ બોમી અથવા BE. ડિગ્રી ઓફ બોમી ઇઝ ઇક્વલ ટુ 145 માઇનસ 145 upon specific gravity SG 288.7 minus 288.7 Kelvin temperature. બરાબર. સોલ્યુશન અથવા લિક્વિડ અને વોટર એટ 288.7 કેલ્વિન ટેમ્પરેચર. એટલે ફોર લિક્વિડ હેવિયર ધેન વોટર, વોટર કરતાં વધારે હેવી લિક્વિડ હોય તેની સ્પેસિફિક ગ્રેવિટી માટે વપરાય છે ડિગ્રી ઓફ બોમી BE. એનું સૂત્ર છે 145 માઇનસ બ્રેકેટની અંદર 145 અપોન સ્પેસિફિક ગ્રેવિટી. બરાબર. એમાં છે થર્ડ ફોર લિક્વિડ લાઇટર ધેન વોટર, કે એવા લિક્વિડ જે વોટર કરતાં લાઇટ હોય. બરાબર. તો એના માટેનો સ્કેલ છે ડિગ્રી ઓફ બોમી એટલે કે BE ઇઝ ઇક્વલ ટુ 140 છેદમાં સ્પેસિફિક ગ્રેવિટી 288.7 માઇનસ 288.7 બ્રેકેટ ક્લોઝ માઇનસ 130. બરાબર. ફોર લિક્વિડ લાઇટર ધેન વોટર ડિગ્રી ઓફ બોમી is equal to 140 upon specific gravity minus 130.
બરાબર. ચોથો સ્કેલ છે ફોર પેટ્રોલિયમ પ્રોડક્ટ, કે પેટ્રોલિયમ પ્રોડક્ટ હોય તો એની સ્પેસિફિક ગ્રેવિટી માપવી હોય તો એના માટેનો સ્કેલ અલગ છે કે ફોર પેટ્રોલિયમ પ્રોડક્ટ અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે યુએસએ હેઝ ડેવલપ ધ ફોલોવિંગ સ્કેલ. API અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટ ઇન USA has developed the following scale known as degree of API એટલે કે API આપણે અહીંયા હતું બે માટે બોમી ફોડેલ TW, અત્યારે છે API અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટ એટલે ડિગ્રી ઓફ API is equal to 141.5 upon specific gravity at 280.7 Kelvin temperature bracket close minus 131.5. બરાબર. ફોર પેટ્રોલિયમ પ્રોડક્ટ માટેનો સ્કેલ છે ડિગ્રી ઓફ API અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટ USA has developed this following scale 141.5 upon specific gravity as it is 288.7 Kelvin temperature bracket close minus 131.5. બરાબર. પછી છે 5 for sugar industries. For sugar industries. સુગર ઇન્ડસ્ટ્રી માટેનો સ્કેલ છે ડિગ્રી ઓફ બ્રિક્સ. ડિગ્રી ઓફ બ્રિક્સ is equal to 400 upon specific gravity 288.7 as it is. સુગર ઇન્ડસ્ટ્રી માટેનો સ્કેલ ડિગ્રી ઓફ બ્રિક્સ is equal to 400 upon specific gravity minus 400. બરાબર. આટલા સ્કેલ છે સ્પેસિફિક ગ્રેવિટી માટેના. પેલું છે ટ્વોડેલ TW, એનો સ્કેલ છે 200. સ્પેસિફિક ગ્રેવિટી ટેમ્પરેચર છે એ બધે સરખું છે 288.7 કેલ્વિન માઇનસ 1. એઝ અ સ્ટાન્ડર્ડ તરીકે આપણે વોટર લીધું છે એટલે આવશે એની ડેન્સિટી કેટલી છે 1. પછી છે એવા લિક્વિડ કે જે વોટર કરતાં હેવી હોય તો એના માટે છે ડિગ્રી ઓફ બોમી BE is equal to 145 minus 145 upon specific gravity. એવા લિક્વિડ જે વોટર કરતાં લાઇટ હોય તો એના માટેની સ્પેસિફિક ગ્રેવિટીનું સૂત્ર છે ડિગ્રી ઓફ બોમી BE is equal to 140 upon specific gravity minus 130. બરાબર. પેટ્રોલિયમ પ્રોડક્ટ માટે અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટ એને આપેલો સ્કેલ છે ડિગ્રી ઓફ API એટલે કે અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટ ઇઝ ઇક્વલ ટુ 141.5 upon specific gravity minus 131.5. અને ફોર સુગર ઇન્ડસ્ટ્રીઝ એના માટેનો સ્કેલ છે ડિગ્રી ઓફ બ્રિક્સ ઇઝ ઇક્વલ ટુ 400 upon specific gravity bracket close minus 400 8 288.7 કેલ્વિન ટેમ્પરેચર. બરાબર.
1% વેઇટ સુગર, એટલે સુગરનો 1% વેઇટ લઈએ એટલે શું થાય? ડિગ્રી ઓફ 1 બ્રિક્સ, બરાબર. એટલે ડિગ્રી ઓફ 1 બ્રિક્સ ઇઝ ઇક્વલ ટુ 1% વેઇટ ઓફ સુગર. ડિગ્રી ઓફ 1 bricks is equal to 1% weight of sugar. બરાબર. આટલા સ્કેલ છે ઈ અવેલેબલ છે. ટાઈપ 1 અને 2 એટલે ટ્વોડેલ અને ડિગ્રી ઓફ બોમિંગ આર મેઝર ધ કોન્સન્ટ્રેશન ઓફ કોસ્ટિક લાઈ, એટલે કોસ્ટિક લાઈની સાંદ્રતા અથવા કોન્સન્ટ્રેશન નક્કી થાય. આ ઉપરાંત H2SO4 ની સ્ટ્રેન્થ, એટલે કે સલ્ફ્યુરિક એસિડની સ્ટ્રેન્થ, હાઇડ્રોક્લોરિક એસિડની સ્ટ્રેન્થ એ નક્કી કરવા માટે ઇન્ડસ્ટ્રીની અંદર ડિગ્રી ઓફ ટ્વોડેલ અને ડિગ્રી ઓફ બોમી છે, એટલે આ બંને સ્કેલ છે એ વપરાય છે. કોસ્ટિક લાઈના કોન્સન્ટ્રેશન, H2SO4 અને HCl ની સ્ટ્રેન્થ નક્કી કરવા માટે આ બંને સ્કેલ છે ઇન્ડસ્ટ્રીની અંદર વપરાય છે. બરાબર. હવે આપણે ડિગ્રી ઓફ ટ્વોડેલ અને ડિગ્રી ઓફ બોમી એ બંને આપણે એક ચાર્ટ દ્વારા અથવા ટેબલ દ્વારા નક્કી કરીએ. સોલ્યુશન લઈએ છીએ કોન્સન્ટ્રેટ H2SO4, જેનું અલગ વેઇટ લઈ અને આ સૂત્રની અંદર કિંમત મૂકી. આપને ખબર છે કે H2SO4 નું લઈએ છીએ તો લિક્વિડ હેવિયર ધેન વોટર, વોટર કરતાં કેવું છે? હેવી. કોના આધારે નક્કી થયું? તો કે એની ડેન્સિટીને આધારે. બરાબર. તો આ સૂત્ર આવશે ડિગ્રી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 145 માઇનસ 145 અપોન સ્પેસિફિક ગ્રેવિટી. અને ટ્વોડેલ એટલે TW નક્કી કરવા માટેનું આપણે એક જ સૂત્ર છે, 200 સ્પેસિફિક ગ્રેવિટી માઇનસ 1. એટલે H2SO4 ને અલગ વેઇટ લઈ અને ડિગ્રી ઓફ ટ્વોડેલ, ડિગ્રી ઓફ બી એટલે કે બોમી અને એની સ્પેસિફિક ગ્રેવિટી છે એ નક્કી કરીએ. બરાબર. એનું એક છે એ ટેબલ બનાવીએ. હવે છે ડિગ્રી of BE બોમી and degree of Twodel TW with concentrated H2SO4. H2SO4 ની ડેન્સિટી અને વોટરની ડેન્સિટી આપને ખબર છે. બરાબર. એટલે હેવિયર ધેન વોટર. સૂત્ર કયું આવશે? ડિગ્રી ઓફ BE is equal to 145 minus 145 upon specific gravity. એટલે કે સોલ્યુશન હેવીયર ધેન વોટર અને ડિગ્રી ઓફ ટ્વોડેલ TW ઇઝ ઇક્વલ ટુ 200, એનું એક જ છે. તો હવે આ બંને આપણે કોન્સન્ટ્રેટ H2SO4 નું અલગ વેઇટ લઈ અને એની સ્પેસિફિક ગ્રેવિટી માપવાની છે. ડિગ્રી ઓફ BE એન્ડ ડિગ્રી ઓફ ટ્વોડેલ. બરાબર. સૌથી પહેલા આપણે H2SO4 નું વેઇટ લીધું છે 1.02. બરાબર. 1.02 વેઇટ હોય તો એની સ્પેસિફિક ગ્રેવિટી, ડિગ્રી ઓફ બી અને ડિગ્રી ઓફ TW કેટલા થાય? તો સૌથી પહેલા આપણે લઈએ ડિગ્રી ઓફ TW ઇઝ ઇક્વલ ટુ 200. સ્પેસિફિક ગ્રેવિટી છે એ આપણે એની ડેન્સિટી ઉપરથી મળશે, ડેન્સિટી ઓફ સોલ્યુશન અપોન ડેન્સિટી ઓફ વોટર. બરાબર. એના ઉપરથી આપણે મળી છે 1.0069 માઇનસ 1.00. બરાબર. એટલે ડિગ્રી ઓફ TW આપને મળશે 1.38. બરાબર. ડિગ્રી ઓફ BE 145 માઇનસ 145 અપોન સ્પેસિફિક ગ્રેવિટી છે 1.0069. કેટલું વેઇટ હતું? 1.02.
એટલે આપણે કેટલું મળશે? ડિગ્રી ઓફ B1. બરાબર. આ બંને આપણે આ વેટ લીધું છે એના ઉપરથી આપણે સ્પેસિફિક ગ્રેવિટી છે એ મળશે કે કોઈ પણ સોલ્યુશન હોય, આપણે અહીંયા લીધું છે કોન્સન્ટ્રેટ H2SO4, એની ડેન્સિટી છેદમાં વોટરની ડેન્સિટી, એના ઉપરથી આપણે મળી સ્પેસિફિક ગ્રેવિટી. એ સ્પેસિફિક ગ્રેવિટીનો ઉપયોગ કરી અને આપણે પહેલું લીધું છે ડિગ્રી ઓફ TW અને ડિગ્રી ઓફ BE, એના ઉપરથી આપણે મળશે 1.38 TW અને 1 BE. બરાબર. આ રીતે આ બંને સૂત્રની અંદર એટલે કે બંને સ્કેલની અંદર 1 બાય 1 એના વેઇટ છે એ મૂકતા જવાના અને એની કેલ્ક્યુલેશન કરી અને TW અને BE છે એ તમને મળશે. આપણે બીજું કોઈ રેન્ડમલી લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે લઈએ H2SO4 નું વેઇટ લઈએ 4.21. બરાબર. તો એની સ્પેસિફિક ગ્રેવિટી છે 1.0284 માઇનસ 1.000. કેટલું વેટ છે? 4.21. H2SO4 કોન્સન્ટ્રેટ H2SO4 નો વેટ છે 4.21. એની સ્પેસિફિક ગ્રેવિટી 1.0284. બરાબર. તો આપણે ડિગ્રી ઓફ TW મળશે 5.68. બરાબર. કેલ્ક્યુલેશન તમે કરી લેજો, હું ડાયરેક્ટ મૂકી દઉં છું. ડિગ્રી ઓફ BE 145 માઇનસ 145 upon specific gravity 1.0284, એટલે આપને મળશે ડિગ્રી ઓફ B4. બરાબર. જેમ જેમ કોન્સન્ટ્રેટ H2SO4 નું વેટ છે એ વધતું જાય છે એમ એમ તમે જોવો એની સ્પેસિફિક ગ્રેવિટી છે એ પણ વધતી જાય છે. ડિગ્રી ઓફ ટોડેલ વધે છે અને ડિગ્રી ઓફ BE પણ વધે છે. બરાબર. પછી લઈએ અહીંયા લઈએ 10. સલ્ફ્યુરિક એસિડનું વેટ છે 10.77. એની સ્પેસિફિક ગ્રેવિટી છે 1.0741. 1.0741 માઇનસ 1. 1.010 કેટલું છે વેટ? તો કે 10.77. એની સ્પેસિફિક ગ્રેવિટી છે 1.0741. તો ડિગ્રી ઓફ ટોડેલ મળે છે 40.82. બરાબર. અને BE 145 માઇનસ 145 ના છેદમાં 1.0771, એટલે એની ડિગ્રી ઓફ BE મળે છે 10. બરાબર. હવે આપણે સલ્ફ્યુરિક એસિડનું વેઇટ છે એ અહીંયા વધી ગયું. જો 16, 22, 28, 34 એ રીતે અલગ લીધું. તો જેવું સલ્ફ્યુરિક એસિડનું વેઇટ વધ્યું તો અહીંયા ડિગ્રી ઓફ B અને TW માં ક્રમશઃ એકદમ વધારો થયો. વચ્ચેનું આપણે બધા સ્કેલ છે એ લીધા નથી. બરાબર. આપણે લઈએ રેન્ડમલી કે 30 લઈએ છીએ. સલ્ફ્યુરિક એસિડનું વેઇટ લઈએ છીએ 34.63. બરાબર. એની સ્પેસિફિક ગ્રેવિટી છે 1.2609 માઇનસ 1, એટલે TW મળશે 52.18. બરાબર. તો એવી જ રીતે BE મળશે 145 માઇનસ 145 ના છેદમાં સ્પેસિફિક ગ્રેવિટી 1.2609. બરાબર. એટલે ડિગ્રી ઓફ BE આપને મળશે 30. આ રીતે ડિગ્રી ઓફ B અને ડિગ્રી ઓફ TW વિથ
કોન્સન્ટ્રેટ H2SO4 આવા દાખલા છે એ તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે. બરાબર, તમારે સ્કેલ છે એ યાદ રાખવાના છે, એના ઉપરથી તમને દાખલા છે એ પૂછાય છે. આ ચેપ્ટરમાંથી મોટા ભાગે આપણે દાખલા જ આવશે, થિયરી આવશે પણ દાખલાના ચાન્સીસ છે એ વધારે છે. હવે અહીંયા 41, 48 એવી રીતે આપણે કન્ટિન્યુઅસલી 93 સુધી એનું વેઇટ લીધું છે. બરાબર, તો એની સ્પેસિફિક ગ્રેવિટી છે 1.8354. બરાબર, અને ડિગ્રી ઓફ મોડેલ છે 167.8 અને ડિગ્રી ઓફ બી છે 66. આપને ખબર છે મેક્સિમમ કોન્સન્ટ્રેશન છે એ 98% જેટલું હોય છે. એટલે અલગ અલગ વેઇટ લઈ અને આ રીતે એની સ્પેસિફિક ગ્રેવિટી TW અને બી છે એ નક્કી કરવામાં આવે છે. હવે બધા આ અલગ અલગ હાઇડ્રોમીટર સ્કેલ છે કે જે ઇન્ડસ્ટ્રીની અંદર અલગ અલગ રીતે વપરાય છે. આપણે 3 જોયા એના, સુગર ઇન્ડસ્ટ્રી માટે અને પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી માટે, અને એવા લિક્વિડ જે વોટર કરતાં હેવી હોય અને વોટર કરતાં લાઇટ હોય. બરાબર, અને બધા માટે ટેમ્પરેચર છે એ ફિક્સ છે 288.7 કેલ્વિન ટેમ્પરેચરે એની સ્પેસિફિક ગ્રેવિટી છે એ માપવામાં આવે છે. પછી એપીઆઈ હતું કે અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટ. આ છે એ પેટ્રોલિયમ પ્રોડક્ટ માટે વપરાતું હતું, એટલે કે વેરી યુઝફુલ ફોર નોઈંગ ઓફ નેચર ઓફ પેટ્રોલિયમ પ્રોડક્ટ. તો કે એના ઉપરથી પેટ્રોલિયમ પ્રોડક્ટની કઈ કઈ વસ્તુ છે એ આપણે જાણી શકતા હતા. તો કે મોલેક્યુલર વેઇટ, એની વિસ્કોસિટી અને હીટિંગ વેલ્યુ છે એ આ ડિગ્રી ઓફ એપીઆઈની મદદથી આપણે છે એ પેટ્રોલિયમ પ્રોડક્ટની જાણી શકીએ છીએ. આ ઉપરાંત આ ડિગ્રી ઓફ એપીઆઈનો યુઝ કરી અને બીજું એક એને ફોર્મ્યુલા આપેલી છે કે ડિગ્રી ઓફ એપીઆઈ ઇઝ ઇક્વલ ટુ TBS. ડિગ્રી ઓફ API is equal to TBS. બીજી એક ફોર્મ્યુલા છે એ આપેલી છે કે ડિગ્રી ઓફ API is equal to TBS. સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c. બરાબર, હવે આ TBS છે એ શું છે અને બી કેપિટલ છે અને સ્મોલ એ બી સી છે એ સ્મોલ છે. તો સૌથી પહેલા છે ડિગ્રી ઓફ એપીઆઈ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આઈ ઇઝ ઇક્વલ ટુ TBS. સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ સી. તો સૌથી પહેલા તો કે આઈ શું છે, તો કે આઈ ઇઝ ઇક્વલ ટુ પ્રોપર્ટી ઓફ હાઇડ્રોકાર્બન. I is equal to property of hydrocarbon. Degree of API is equal to I is equal to TBS, where I is equal to property of hydrocarbon. તો કે શું હોય છે, તો કે molecular weight, heating capacity, molecular weight, heating capacity, ત્રીજું છે સ્યુડો ક્રિટિકલ પ્રોપર્ટીઝ. પી સાઇલન્ટ છે, સ્યુડો ક્રિટિકલ પ્રોપર્ટીઝ, અને liquid molar volume, heating value, etc. heating value, liquid molar volume, etc. I is equal to property of hydrocarbon. કયા કયા, તો કે molecular weight, heating capacity, pseudocritical properties, heating value and liquid molar volume, etc.
TB is equal to normal boiling point. TB is equal to normal boiling point. બરાબર. અને S is equal to API gravity. API gravity, specific gravity. બરાબર. અને બાકીના વૈધા સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c. એટલે શું છે? સ્મોલ a, b, c આર કોન્સ્ટન્ટ. બરાબર. આ ફોર્મ્યુલા છે એપીઆઈ ની. બરાબર. ડિગ્રી ઓફ એપીઆઈ has developed other one formula is I is equal to TBS. Small a, small b and small c. ત્રણેય છે small a, b, c are constant. I is equal to properties of hydrocarbon such as molecular weight, heating capacity, pseudo critical properties, heating value, liquid molar volume. TB is equal to normal boiling point and S is equal to API gravity. બરાબર. આ છે સ્કેલ ઓફ સ્પેસિફિક ગ્રેવિટી. સ્કેલ ઓફ સ્પેસિફિક ગ્રેવિટીની અંદર આપણે કોઈ પણ સોલ્યુશનની સ્પેસિફિક ગ્રેવિટી છે એ વોટરની સાપેક્ષમાં નક્કી કરવામાં આવે છે. સ્ટાન્ડર્ડ તરીકે આપણે વોટર લીધું છે કેમ કે એ બધે જ અવેલેબલ હોય છે અને એની ગ્રેવિટી છે એ 1 છે. એનો ઉપયોગ કરીને એઝ અ સ્ટાન્ડર્ડ તરીકે લઈ અને અધર સોલ્યુશનની સ્પેસિફિક ગ્રેવિટી છે એ નક્કી કરવામાં આવે છે. સ્પેસિફિક ગ્રેવિટી નક્કી કરવા માટે ઇન્ડસ્ટ્રીની અંદર હાઇડ્રોમીટર નામના સાધનનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત અલગ અલગ પ્રકારના સ્કેલ છે એ અવેલેબલ છે કે જેનો ઉપયોગ કરી અને સ્પેસિફિક ગ્રેવિટી છે એ નક્કી કરવામાં આવે છે. આપણે 4 પ્રકારના સ્કેલ જોયા. ડિગ્રી ઓફ ટ્વોડેલ, પછી એક એવો સ્કેલ કે ડિગ્રી ઓફ બોમી BE કે જે એવા લિક્વિડ માટે વપરાય કે વોટર કરતાં લાઇટ હોય અને વોટર કરતાં હેવી હોય. એ બંને જોયા. પછી છે પેટ્રોલિયમ પ્રોડક્ટ. તો પેટ્રોલિયમ પ્રોડક્ટ માટે અમેરિકન પેટ્રોલ ઇન્સ્ટિટ્યૂટે ડેવલપ કરેલો સ્કેલ છે જેને આપણે કીધું ડિગ્રી ઓફ API. એ વપરાય છે. અને ફોર સુગર ઇન્ડસ્ટ્રી માટે વપરાય છે ડિગ્રી ઓફ બ્રિક્સ. ડિગ્રી ઓફ બ્રિક્સ 1 ડિગ્રી ઓફ બ્રિક્સ ઇઝ ઇક્વલ ટુ 1% વેઇટ ઓફ સુગર. એટલે આટલા પ્રકારના સ્કેલ છે એ અવેલેબલ છે. આ ઉપરાંત એપીઆઈ છે એને હજી એક ફોર્મ્યુલા છે એ આપેલી છે જેને આપણે કીધું છે લાસ્ટમાં TBS. પ્રોપર્ટી ઓફ હાઇડ્રોકાર્બન, normal boiling point and API gravity and ABC are constant in this formula. બરાબર. આટલું છે સ્કેલ ઓફ સ્પેસિફિક ગ્રેવિટી. આની અંદરથી તમારે એક્ઝામ્પલ પૂછાઈ શકે અને ફોર્મ્યુલા છે એ તમારે યાદ રાખવાની છે. એક્ઝામ્પલની અંદર કોઈ પણ એક સોલ્યુશન આપેલું હોય કે કોઈની એકની સાપેક્ષમાં ડિગ્રી ઓફ ટોડેલ અને ડિગ્રી ઓફ બોમી છે એ ડિસાઇડ કરવાનું હોય. એના ઉપરથી તમારે સ્પેસિફિક ગ્રેવિટી માપવામાં આવે. આપણે એક જ એક્ઝામ્પલ લઈએ છીએ, બહુ ઇઝી છે. સૂત્રની અંદર તમારે ખાલી કિંમત મૂકવાની છે. આપણે લીધું છે કોન્સન્ટ્રેટ H2SO4. એનું અલગ અલગ વેઇટ લીધું છે 1 2 3 4 5 6 7 એટસેટ્રા 93 સુધી એનું વેઇટ લીધું છે. આટલું વેઇટ લઈ અને આપણે એની સ્પેસિફિક ગ્રેવિટી માપવાની. સ્પેસિફિક ગ્રેવિટી માપવા માટેનું સૂત્ર છે એ આગળ મેં તમને કરાવેલું છે કે કોઈ પણ સોલ્યુશનની ડેન્સિટી છેદમાં વોટરની ડેન્સિટી એટ 288.7 કેલ્વિન ટેમ્પરેચર. એના ઉપરથી તમને સ્પેસિફિક ગ્રેવિટી છે એ મળી જશે. આ સ્પેસિફિક ગ્રેવિટીનો ઉપયોગ કરી અને સૂત્રની અંદર તમારે કિંમત મૂકવાની છે જેના ઉપરથી તમને TW અને BE છે એ મળશે. આ એક એક્ઝામ્પલ છે, ઇનફ છે, વધારે કરવાની જરૂર નથી. એટલે આ સ્કેલ છે એનો ઉપયોગ કરી અને આપણે સ્પેસિફિક ગ્રેવિટી
અને એના સ્પેસિફિક ગ્રેવિટીના સ્કેલ છે એ આપણે માપી શકીએ છીએ. બરાબર. અહીંયા છે સ્કેલ ઓફ સ્પેસિફિક ગ્રેવિટી. વન ટાઈપ ઓફ ડેન્સિટી છે, બહુ ઇઝી છે અને મોટા ભાગે આના દાખલા પૂછાય છે. એટલે થિયરી પૂછાવાની શક્યતા છે એ ખૂબ ઓછી છે, પણ આપણે ફોર્મ્યુલા છે એ ખાસ યાદ રાખવાની છે. ઓકે, હવે આના પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે થોડા ઘણા દાખલા બાકી છે એ કરશું. ઓકે, થેન્ક યુ.